હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચરની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન મીન્સ કે અતિસંયુગ્મન કે જેની અંદર કાર્બોકેટાયનમાં, મુક્ત મૂલકમાં અને આલ્કિનમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય છે એ જોવાનું છે. તો એમાં શરૂઆત કરીએ આપણે ફર્સ્ટ કાર્બોકેટાયન. જો ખાસ ધ્યાન આપજો. કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેશન. તો કાર્બોકેટાયનમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય છે તો ચાલો એ જોઈએ. તો ફર્સ્ટ આપણે કાર્બોકેટાયન એટલે ખ્યાલ હોવું જોઈએ કે કાર્બોકેટાયનની અંદર આપણે આ રીતના હોય CH4 એના ઉપર પોઝિટિવ ચાર્જ આપણે આ રીતના કરી શકીએ નહીં. આ વસ્તુ કેવી છે? ખોટી છે. શું કામ? કાર્બન જ્યારે ચાર બંધ બનાવે ત્યારે એના ઉપર એકેય પ્રકારનો ચાર્જ હોય નહીં. જ્યારે કાર્બન ત્રણ બંધ બનાવશે કે પછી ચાર કરતા ઓછા ત્યારે એના પર કયો ચાર્જ હોય છે? પોઝિટિવ ચાર્જ હોય છે. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ એને જ શું કહેવામાં આવે છે? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન એટલે કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. આ પોઝિટિવ ચાર્જ નો મીનિંગ શું થાય કે જે આપણી પાસે જે કાર્બન છે એ કાર્બનની પી કક્ષક કેવી છે? ખાલી. મીન્સ કે કાર્બનની એક કક્ષક કેવી હશે? ખાલી હશે. આપણી પાસે કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે. ધરા અવસ્થાની પેલા લખી 1s2 2s2 2p2. કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી તો 1s2 2s1 2p3. એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને કેવી જાય છે? પી કક્ષક. તો જો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે. s માં 1 અને p માં 3. 3 અને 1 4. 4 ઇલેક્ટ્રોન હોવાથી 4 હાઇડ્રોજન પરમાણુ આવશે કે જે પોતાની પાસે રહેલા એક એક ઇલેક્ટ્રોન નું દાન કરીને કાર્બન સાથે કેટલા બંધ બનાવશે? 4 બંધ બનાવશે. પરંતુ જ્યારે CH3+ હોય છે ત્યારે આપણે એવું કહી શકીએ કે જ્યારે કાર્બનની જે પી કક્ષક છે ને એક પી કક્ષક કેવી છે? ખાલી છે. તો વાસ્તવિક છે કે કેટલા ઇલેક્ટ્રોન હશે હવે એની પાસે? અહીંયા 4 છે. તો આની અંદર ચર્ચા કરી તો કાર્બન પાસે કેટલા હશે? 3 ઇલેક્ટ્રોન. એક s માં અને 2 p માં. એક ઇલેક્ટ્રોન ત્યાં હશે નહીં. મીન્સ કે એની પી કક્ષક કેવી હશે? ખાલી હશે. અથવા તો આપણે એને 2p કક્ષક પણ કહી શકીએ. જનરલી કેવું હોય તો 2p કક્ષક કેવી હશે? એક ખાલી હશે. બાકીની બે ભરેલી હશે. એટલા માટે જ્યારે કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ ના હોય મીન્સ કે કાર્બન 4 કરતા ઓછા બંધ બનાવે ત્યારે એના ઉપર કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. એને શું કહેવામાં આવે છે? કાર્બોકેટાયન. આ આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતના ઇલેક્ટ્રોન ભરવા એનો અભ્યાસ આપણે આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને એક ચેપ્ટર આપેલું છે એમાં કરશે કમ્પ્લીટ. અત્યારે જનરલી આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તો જનરલી ખ્યાલ જ હોય છે. હવે જો કાર્બોકેટાયનમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય છે તો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. તો જો આની અંદર કાર્બનના આ કાર્બનની કઈ ચર્ચા કરવાની આવતી છે. આ કાર્બનનો વિચાર કાર્બોકેટાયન છે. કાર્બોકેટાયન છે. હવે એ કાર્બોકેટાયન ની અંદર જો અહીંયા એક બંધ છે, બાકીના 3 બંધ અહીંયા છે. 4 બંધ થઈ ગયા. કાર્બનના 4 બંધ હોય ત્યારે એના ઉપર એક પ્રકારનો ચાર્જ આવે નહીં. જોવાથી એમ લાગે કે સર આ કાર્બોકેટાયન છે, પરંતુ ખોટી વસ્તુ છે. શું કામ? કાર્બનના એક બંધ અહીંયા છે, 3 બંધ અહીંયા છે. ટોટલ કેટલા થઈ ગયા? 4 બંધ હોય ત્યારે એના ઉપર એક પ્રકારનો ચાર્જ આવે નહીં. આમાં જો કાર્બનના 1 2 ને 3 બંધ છે. તો વાસ્તવિક છે કે સાચું કયું છે આપણી પાસે? આ સાચું છે. આ કેવું છે? ખોટું છે. તો સૌથી પહેલા કાર્બોકેટાયન ઓળખતા આવડવું જોઈએ.
તો ખ્યાલ આવી ગયો. તો જો આપણે આ જ એક્ઝામ્પલ ની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન સમજીએ. એક્ઝામ્પલ લઈએ છીએ CH3 CH2 પોઝિટિવ ચાર્જ. આની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન સૌથી પહેલા કાર્બોકેટાઇન છે. કાર્બોકેટાઇન છે ઈ કાર્બોકેટાઇન ની જે બાજુનો કાર્બન છે ને એને શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન. તો જો આપણે આને હવે આ રીતના દર્શાવી દઈએ છીએ. કાર્બોકેટાઇન છે આ બંને વસ્તુ સેમ જ છે. એની બાજુના કાર્બનને શું કહેવાનું? આલ્ફા કાર્બન કહેવાનું. બાજુનો કાર્બન છે આલ્ફા, આપણે કેમ આલ્ફા બીટા ગામા કહીએ છીએ એ રીતના કાર્બોકેટાઇન એની બાજુનો કાર્બનને શું કહેવાનું? આલ્ફા કાર્બન કહેવાનું. એ આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું સંકરણ? sp3 પ્રકારનું થવું જોઈએ. કયા પ્રકારનું થવું જોઈએ? sp3. આપણે sp3 sp2 અને sp વિશે સ્ટડી કરી ગયા. sp3 નો મીનિંગ શું થાય? તો જો કાર્બનને કેટલા સહસંયોજક બંધ બનાવેલા છે? 1 2 3 4. તો વાસ્તવિક છે કે કયું છે? sp3. બધા આલ્કેન સંયોજનો અંદર કયા પ્રકારનું થાય છે? sp3 કે જે આપણે ડીપમાં સ્ટડી કરી ગયા હતા. તો ફર્સ્ટ કન્ડિશન કાર્બોકેટાઇન હોવું જોઈએ. કાર્બોકેટાઇન ની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન હોવું જોઈએ. ઈ આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું સંકરણ થવું જોઈએ? sp3. ચાલો ત્યાર પછીની એક કન્ડિશન કહું છું તમને. આપણી પાસે જે આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન પાસે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. જો હાઇપર કોન્જ્યુગેશન અતિસંયુગ્મન માટેની કન્ડિશન છે. આલ્ફા કાર્બન હશે એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. તો આની અંદર જો આપણી પાસે આલ્ફા કાર્બન છે તો આલ્ફા હાઇડ્રોજન કેને કહેશે? આલ્ફા કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય એને શું કહેવામાં આવે છે? આલ્ફા હાઇડ્રોજન. ફરી પાછું રિપીટ કરું છું. આલ્ફા કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય એને શું કહેવામાં આવે છે? આલ્ફા હાઇડ્રોજન. આમાં આપણી પાસે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 1 2 3. આ એક્ઝામ્પલ ની અંદર આપણી પાસે 3 આલ્ફા હાઇડ્રોજન છે. ખ્યાલ આવી ગયો શું કીધું? તો હવે જો અહીં આપણે એવું કહી શકીએ આ જે કાર્બોકેટાઇન છે તો આ કાર્બન આપણી પાસે 2p કક્ષક કેવી હશે? ખાલી હશે. ટુ પી કક્ષક કેવી હશે? એક ખાલી હશે. તો જેના ઉપર ક્યુ ચાર્જ આવ્યો છે? પોઝિટિવ ચાર્જ. એક 2p કક્ષક ખાલી છે. હવે જો આપણે આ જ વસ્તુને આ રીતના હાઇલાઇટ કરી છે. હાઇડ્રોજન 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 કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને 2p કક્ષક અથવા તો p કક્ષક આપણી પાસે કાર્બન પાસે કેવી છે? ખાલી છે. મેં આ p કક્ષક દર્શાવી દીધી. 2p કક્ષક કાર્બોકેટાઇન છે તો વાસ્તવિક છે કે ઈ કાર્બન ઉપર એક p કક્ષક કેવી હશે? ખાલી હશે. ઈ p કક્ષક સાથે આપણી પાસે જે આલ્ફા કાર્બન છે ને ઈ આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન ના સિગ્મા ઇલેક્ટ્રોન શું કરે છે એની સાથે? આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન અને ખાલી રહેલ ટુ પી કક્ષક. જો આપણી પાસે
આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન છે. તો આ કાર્બન અને હાઇડ્રોજનના જી સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન, બીજા શબ્દમાં આપણે કહીએ તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ છે, અથવા તો બીજું કહી શકીએ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન. સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અને ખાલી રહેલી 2p કક્ષક વચ્ચે શું થશે? ઇન્ટરેક્શન થશે, પારસ્પરિક ક્રિયા થશે. એ પારસ્પરિક ક્રિયાના લીધે શું કરશે? થશે ઇન્ટરેક્શન કરશે. તો કઈ રીતના ઇન્ટરેક્શન કરે? મીન્સ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે ને એ ક્યાં ટ્રાન્સફર થશે? ખાલી રહેલી 2p કક્ષકમાં. તો ખાલી રહેલી 2p કક્ષકમાં ટ્રાન્સફર થાય તો કઈ રીતનું જોવા મળે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આટલી વસ્તુ બુકમાં નોટ ડાઉન કરી લ્યો. કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેશન. તો એક એક્ઝામ્પલ લખ્યું છે. તો ફર્સ્ટ કાર્બોકેટાયન છે, એ કાર્બોકેટાયનની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન છે, એ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન હશે તો કઈ વસ્તુ જોવા મળશે? હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે કાર્બોકેટાયનમાં. એ આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું થવું જોઈએ? સંકરણ sp3 થવું જોઈએ. તો હવે જો આ કાર્બન પાસે ખાલી 2p કક્ષક છે, આ કાર્બન અને હાઇડ્રોજનના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એની સાથે પારસ્પરિક ક્રિયા કરશે, મીન્સ કે ઇન્ટરેક્શન કરશે ખાલી રહેલી 2p કક્ષકમાં કાર્બોકેટાયન. ઇન્ટરેક્શન કરે તો કઈ રીતનું જોવા મળે? હવે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લઈએ. ચાલો હવે જો આ ઇન્ટરેક્શન કરે કાર્બન અને હાઇડ્રોજનના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અને ખાલી રહેલી 2p કક્ષક વચ્ચે પારસ્પરિક ક્રિયા થઈને કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અતિસંયુગ્મન થાય છે એ આપણે જોઈએ. તો ચાલો આપણે જે રીતના સંસ્પંદન કરતો હતો એ જ રીતના છે. તો જો આપણી પાસે આ રીતનું હતું, કાર્બન હાઇડ્રોજન 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 કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને પોઝિટિવ ચાર્જ આ રીતના હતું. હવે જો ફર્સ્ટ હું આ આલ્ફા હાઇડ્રોજન લઉં છું, આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન સાથે આ આલ્ફા હાઇડ્રોજન લઉં છું. તો આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન શું થાય છે? ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફર થાય તો કઈ રીતની વસ્તુ જોવા મળશે? તો ટુ સાઇડ એરો રોટેશન, બંને સાઇડ રેઝોનન્સની જેમ જ, સંસ્પંદનની જેમ જ. તો આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ, હાઇડ્રોજન એમ નામ, કાર્બન એમ નામ, હાઇડ્રોજન એમ નામ. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હતો, હવે શું આવી જશે? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. અહીંયા હાઇડ્રોજન એમ નામ, અહીંયા હાઇડ્રોજન એમ નામ. તો જો શું કરેલું છે? કાર્બન અને હાઇડ્રોજન આપણી પાસે આ રીતનું હતું. બંધ બનાવવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન દર્શાવી દો. હવે જો શું થાય છે? આ બંધના સિગ્મા બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો આમાં એક ઇલેક્ટ્રોન કેનો હતો? હાઇડ્રોજનનો હતો. એ હાઇડ્રોજને શું કરેલું છે? પોતાની પાસે રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. ગુમાવે ત્યારે એના ઉપર કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. હાઇડ્રોજન પાસે જે મીન્સ કે આ બંધ બનાવવામાં એક ઇલેક્ટ્રોન કાર્બનનો હતો, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હતો. આ બંધના બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે. હાઇડ્રોજને શું કરેલું છે? પોતાની પાસે જે બંધમાં એક ઇલેક્ટ્રોન આપેલો હતો એ કેવો કરેલો? ગુમાવ્યો હતો. હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. એ જ વસ્તુ થઈ કાર્બોકેટાયનમાં. કાર્બોકેટાયન અંદર એક p કક્ષક ખાલી છે, મીન્સ અહીંયા ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો છે? દૂર થઈ ગયો છે. તો હવે હાઇડ્રોજન પોતાની પાસે રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. તો અહીંયા હાઇડ્રોજન લખી નાખવાનો, એ હાઇડ્રોજન પર કયો ચાર્જ કરી નાખવાનો? પોઝિટિવ ચાર્જ. આ થયું હાઇપર કોન્જ્યુગેશન. હવે આપણે બીજી વસ્તુ વિચારી. આપણે આ હાઇડ્રોજનની ચર્ચા કરી હતી, હવે આ હાઇડ્રોજનની ચર્ચા કરી શકીએ. તો સેમ ટુ સેમ જો કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન દ્વિબંધ કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન ને અહીંયા H+.
જે રીતના આમાં કરેલું હતું એ જ રીતના હવે આમાં કરી શકે. આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય મીન્સ કે પી કક્ષક સાથે ઇન્ટરેક્શન કરે, પારસ્પરિક ક્રિયા કરે, તો હાઇડ્રોજન શું આવશે એના ઉપર? પોઝિટિવ ચાર્જ. એ જ રીતના હવે આપણે અહીંયા કરી શકીએ. હવે જો એ જ રીતના આપણે આનો વારો આવી ગયો, આ આલ્ફા હાઇડ્રોજન હતું, હવે આને પણ આપણે આલ્ફા હાઇડ્રોજન કહી શકીએ. હવે આનો ટર્ન લઈએ આપણે, તો જો આ રીતના પોસિબલ બને, હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, દ્વિબંધ, હાઇડ્રોજન, હાઇડ્રોજન, અને અહીંયા હાઇડ્રોજન પર પોઝિટિવ ચાર્જ. તો જો શું કરેલું છે હવે આપણે આની અંદર, હાઇપર કોન્જ્યુગેશન ની અંદર આપણે આલ્ફા હાઇડ્રોજન નો ઉપયોગ કરીને મીન્સ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એનું એક પ્રકારે શું કરાવેલું છે? વિસ્થાનીકૃત કરાવેલા છે. વિસ્થાનીકૃત મીન્સ કે આ કાર્બન ની ખાલી રહેલી પી કક્ષક હશે, પારસ્પરિક ક્રિયા કરીને કાર્બન કાર્બન વચ્ચે કયા બંધનું નિર્માણ કરી નાખશે? દ્વિબંધનું. તો જો દ્વિબંધ છે, દ્વિબંધ છે, દ્વિબંધ છે. આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન છે. તો જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે એટલા શું મળશે? આપણે હાઇપર કોન્જ્યુગેશન મળશે. જો શરૂઆતમાં આપણી પાસે એક તો હતું, આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 1 2 3, તો ટોટલ કેટલા થશે? 4. આને કાઉન્ટ કરતા તો 1 2 3 આ ને એક હતું ઈ 4. હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી થઈ? 4. તો આલ્ફા હાઇડ્રોજન ને ધ્યાનમાં રાખીને આપણે શું કરી શકીએ? હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા નક્કી કરી શકીએ. કેટલા મળે છે? તો 1 2 3 એન્ડ 4. ખ્યાલ આવી ગયો? તો ચાલો કઈ રીતના કરેલું છે? ખાસ હાઇડ્રોજન પર પોઝિટિવ ચાર્જ શું કામ આવે છે? અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ અને અહીંયા પોઝિટિવ ચાર્જ. આપણે કીધું એ મુજબ જ જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે મીન્સ કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે, આ બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ત્યારે હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. મીન્સ કે હાઇડ્રોજન પોતાની પાસે રહેલો એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો નોટ ડાઉન કરી લ્યો હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના જોવા મળે એ, અને હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી? 4. ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. જો કન્ડિશન કઈ છે હાઇપર કોન્જ્યુગેશન માટેની? આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન જોઈ. કેટલા આલ્ફા હાઇડ્રોજન જોઈ? ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈ. એક હશે તો હાઇપર કોન્જ્યુગેશન થાય, એક કરતા વધારે હોય તો કઈ વાંધો છે નહીં. તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે, CH3 CH2 CH2 પોઝિટિવ ચાર્જ. આમાં હાઇપર કોન્જ્યુગેશન થાય કે ના થાય, અને જો થાય તો એની સંખ્યા કેટલી મળે છે એ કહેવાનું છે. તો ચાલો જોઈએ. આપણી પાસે શરૂઆતમાં આ રીતનું છે CH3 CH2 CH2 પોઝિટિવ. તો સૌથી પહેલા કન્ડિશન જો કન્ડિશન એપ્લાય થાય છે કે નહીં, તો CH3 કાર્બન સાથે હાઇડ્રોજન 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 પોઝિટિવ ચાર્જ. તો કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન છે. એ કાર્બોકેટાયન ની બાજુમાં જ કઈ વસ્તુ હોવી જોઈએ? આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તો ચાલો જોઈએ. આમ આલ્ફા હાઇડ્રોજન છે, તો આલ્ફા કાર્બન હશે તો આલ્ફા હાઇડ્રોજન હશે. તો ફર્સ્ટ આલ્ફા કાર્બન પરથી આલ્ફા હાઇડ્રોજન. તો કાર્બોકેટાયન ની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, એ આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન કહી શકી ના કહી શકી? તો આ વસ્તુ આપણે કઈ વિચારવાની આવતી જ નથી. આમાં એકેય પ્રકારનું ડિસ્ટર્બન્સ લઈ આવવાનું નહીં. હાઇપર કોન્જ્યુગેશન થશે એ આલ્ફા કાર્બન થશે આલ્ફા હાઇડ્રોજન. હવે એના પર જો કયા પ્રકારનું સંકલન થવું જોઈએ? sp3
તો આલ્કેન છે સિંગલ બંધ છે 1 2 3 4 આના પર કયા પ્રકારનું થાય છે sp3 sp3 થવું જોઈએ આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ જો આલ્ફા કાર્બન હોય વાસ્તવિક છે કે કાર્બન તો હોવાનો જ છે તો એ કાર્બન હશે તો એની અંદર આલ્ફા હાઇડ્રોજન હોય અને ના પણ હોય એક્ઝામ્પલ જોશે એ આપણે આગળ જોશે ત્યારે અત્યારે આપણી પાસે બે આલ્ફા હાઇડ્રોજન છે તો કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થશે તો જો આ વસ્તુ એસિડિક રાખી દેવાની CH3 પછી કાર્બન અહીંયા હાઇડ્રોજન દ્વિબંધ અને બે હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ પોઝિટિવ ચાર્જ આપણે ફર્સ્ટ કેનો યુઝ કરેલો છે આ બંધનો યુઝ કરેલો છે મીન્સ કે આ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરાવેલા છે મીન્સ કે ઇન્ટરેક્શન કરાવેલું છે હવે એ જ રીતના આ સિગ્મા બંધ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરાવી શકે તો આમાંથી હજી આપણે કયું મળી શકે નીચે લખી છે CH3 કાર્બન ઉપલું એમનમ નીચે H+ દ્વિબંધ CH2 અહીંયા થઈ શકે અહીંયા થઈ શકે નહીં અહીંયા આપણી પાસે કઈ વસ્તુ નથી આલ્ફા હાઇડ્રોજન નથી કાર્બન છે આપણે આલ્ફા હાઇડ્રોજન જોઈએ તો આપણે કહી શકીએ કે કાર્બોકેટાયન ની બાજુનો કાર્બન છે આલ્ફા કાર્બન છે ઈ આલ્ફા કાર્બન ઉપર કેટલા છે બે આલ્ફા હાઇડ્રોજન છે કેટલા છે બે છે કાર્બન સાથે બે હાઇડ્રોજન મીન્સ કે બે આલ્ફા હાઇડ્રોજન ટોટલ કેટલા મળવા જોઈએ ત્રણ એક હતું ઈ બાકીના બે કેટલા મળ્યા ત્રણ તો આમાં પૂછ્યા હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા મીન્સ કે H ની સંખ્યા 1 2 and 3 આની પહેલામાં 4 આમાં 3 ખ્યાલ આવી ગયો તો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ CH3 CH CH3 CH2 પોઝિટિવ ચાર્જ તો સૌથી પહેલા કાર્બોકેટાયન જો કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન ની બાજુમાં વાસ્તવિક છે કે આલ્ફા કાર્બન તો હશે આલ્ફા કાર્બન છે હવે ઈ આલ્ફા કાર્બન સાથે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે તો જો અહીંયા CH3 છે આખું અહીં CH3 છે તો આપણી પાસે આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા 1 છે આલ્ફા કાર્બન ઈ આલ્ફા કાર્બન સાથે એક આલ્ફા હાઇડ્રોજન ટોટલ કેટલા મળશે બે એક આ અને બીજું મળે તો ચાલો કઈ રીતના તો જોઈએ CH3 C H CH3 C H H પોઝિટિવ ચાર્જ તમે કઈ રીતના કરશે ઇન્ટરેક્શન કરશે CH3 C CH3 દ્વિબંધ CH2 H પોઝિટિવ ચાર્જ કેટલા મળ્યા બે મળ્યા તમે હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા પૂછ્યા હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી થઈ બે એક અને તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો ખાસ વસ્તુ કન્ડિશન એપ્લાય થવી જોઈએ કાર્બોકેટાયન ની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન એ આલ્ફા કાર્બન થશે આલ્ફા હાઇડ્રોજન પ્લસ જો કયા પ્રકારનું સંકરણ થાય છે આ કાર્બન ઉપર આપણે ખ્યાલ જ છે sp3 કન્ડિશન એપ્લાય થઈ છે તો ચાલો નોટ ડાઉન કરી લો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ
આપણે આ રીતનું એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં પૂછ્યું છે હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી મળે? CH3C CH3 CH3 CH2 પોઝિટિવ ચાર્જ. તો જો કન્ડિશન જોઈ, આપણી પહેલી કન્ડિશન કાર્બોકેટાયન છે, ચાલો કાર્બોકેટાયન છે. બીજી કન્ડિશન આલ્ફા કાર્બન હોવો જોઈએ, આલ્ફા કાર્બન. ચાલો આ કન્ડિશન એપ્લાય થઈ, આ કન્ડિશન એપ્લાય થઈ. ત્યાર પછી ત્રીજી કન્ડિશન છે આપણી પાસે જે આલ્ફા કાર્બન છે એની સાથે ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ, ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. આમાં આલ્ફા કાર્બન છે, પહેલી ને બીજી કન્ડિશન એપ્લાય થાય છે, ત્રીજી કન્ડિશન એપ્લાય થાય છે ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન. તો અહીંયા એકેય પ્રકારના આલ્ફા હાઇડ્રોજન છે નહીં, તો આની અંદર હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે નહીં. ભલે આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું સંકરણ થાય છે? sp3 sp3 થાય છે, એ સાચું. આલ્ફા કાર્બન છે એ સાચું, કાર્બોકેટાઇન છે એ સાચું, પરંતુ આલ્ફા કાર્બન સાથે એકેય પ્રકારના આલ્ફા હાઇડ્રોજન નથી. એક જોઈ, ઓછામાં ઓછું એક જોઈ, પરંતુ આ એકેય પ્રકારના હાઇડ્રોજન છે નહીં. આમાં હાઇપર કોન્જ્યુગેશન થાય નહીં. ખાસ ધ્યાન આપજો, આઈએમપી એક્ઝામ્પલ છે. હાઇપર કોન્જ્યુગેશન થશે કે નહીં કઈ રીતના ખબર પડે? તો કન્ડિશન આપણે એક્ઝામ્પલ કીધું જ છે. કાર્બોકેટાઇન જોઈ, બાજુમાં આલ્ફા કાર્બન જોઈ, એ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈ. એક કરતા વધારે હોય તો કઈ વાંધો છે નહીં, એક તો કમ્પલસરી જોઈ. અને એ કાર્બન ઉપર કયા પ્રકારનું સંકરણ થવું જોઈએ? sp3. તો આની અંદર કન્ડિશન જો આલ્ફા કાર્બન છે, sp3 થાય છે, કાર્બોકેટાઇન છે, પરંતુ એકય આલ્ફા હાઇડ્રોજન છે નહીં. આલ્ફા હાઇડ્રોજન નથી તો હાઇપર કોન્જ્યુગેશન થશે નહીં. તો આપણે એવું ના કહી શકીએ કે આલ્ફા કાર્બન હોય તો આલ્ફા હાઇડ્રોજન હોય જ, એવું કમ્પલસરી છે નહીં. આમાં આલ્ફા કાર્બન છે પરંતુ આલ્ફા હાઇડ્રોજન નથી. એટલે કે ખાસ આખું સ્ટ્રક્ચર જોવાનું કઈ રીતના આપેલું છે એના ઉપરથી ખ્યાલ આવે. તો ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ કે જેમાં એક પ્રકારનું હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે નહીં. કરી નોટ ડાઉન. શું કામ ના જોવા મળે? તો કેટલી કન્ડિશન એપ્લાય થાય છે લખેલી છે, એપ્લાય છે, પરંતુ આ વસ્તુ આમાં જોવા મળતી નથી. ચાલો બુકમાં લખી લો ત્યાર પછીનું એક્ઝામ્પલ. તો જો કાર્બોકેટાયનમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય તો બધાને ખ્યાલ આવી જ ગયો. આમાંથી આપણે એના ઉપરથી એક વસ્તુ આઈડિયા લગાવી શકીએ. તો જો કે આઈડિયા મળે છે, એક્ઝામ્પલ આપણે આજ જોઈ ગયા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે લઈ CH3. આમાં આપણે એક હાઇપર કોન્જ્યુગેશન આ રીતના દોરેલું હતું. તો જો હવે આની અંદર આપણે કઈ વસ્તુ ખ્યાલ આવે છે? જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સૌથી પહેલા શું હતું? બંધ હતું. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ હતો. હવે અહીંયા બંધ છે નહીં. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે હવે બંધ છે નહીં. બંધ હતો, હવે બંધ છે નહીં. તો બંધ રહિત કહી શકીએ. હવે જો સંસ્પંદન જેવું છે પ્રકારના ઇલેક્ટ્રોન આપણે શું કરાવીએ છીએ? સ્થાનાંતર કરાવીએ છીએ. આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ફિક્સ છે નહીં. એ ક્યાં આવી ગયા? મારી પાસે કાર્બન અને કાર્બન વચ્ચે. તો આનું બીજું નામ શું કહી શકીએ? ખાસ ધ્યાન આપજો. હાઇપર કોન્જ્યુગેશન ને આપણે શું કહેવામાં આવે છે? બંધ રહિત સંસ્પંદન. સંસ્પંદન જેવું જ છે. ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરાવીએ છીએ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને, પરંતુ શરૂઆતમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હતો.
હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે ને એટલા માટે શું કીધું છે બંધ રહિત બંધ છે હાઇપર કોન્જ્યુગેશન થાય ત્યારે બંધ છે નહીં એટલે કે બંધ રહિત સંસ્પંદન જેવું જ છે ઇલેક્ટ્રોનને શું કરાવી છે સ્થાનાંતર કરાવી છે કાર્બન અને હાઇડ્રોજનના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એક જગ્યાએ ફિક્સ છે નહીં એ કેમાં રૂપાંતર થઈ જાય છે પાઈ બંધની અંદર એટલે આવી ગયો તો હાઇપર કોન્જ્યુગેશન નું બીજું નામ પૂછે તો ખાસ આઈએમપી છે બંધ રહિત સંસ્પંદન હાઇપર કોન્જ્યુગેશન કે અતિ સંયુગ્મન ને બીજું શું કહેવામાં આવે છે બંધ રહિત સંસ્પંદન મોસ્ટ આઈએમપી હાઇપર કોન્જ્યુગેશન નું બીજું નામ શું થાય છે અતિ સંયુગ્મન નહીં પરંતુ ઓપ્શન્સમાં તમને શું આપેલું હશે બંધ રહિત સંસ્પંદન જ આપેલું હશે અતિ સંયુગ્મન તો છે જ આપણી પાસે પરંતુ એના સિવાયનું બીજું છે બંધ રહિત સંસ્પંદન શરૂઆતમાં બંધ છે ત્યાર પછી બંધ છે નહીં એટલા માટે બંધ રહિત સંસ્પંદન ત્યાર પછી આપણે હાઇપર કોન્જ્યુગેશન થી એટલી ખબર પડે કે હાઇપર કોન્જ્યુગેશન ની અંદર જે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હતો એનું રૂપાંતર કેમાં થઈ જાય છે કાર્બન કાર્બન વચ્ચે જે સિંગલ બોન્ડ હતો એનું રૂપાંતર કેમાં થઈ જાય છે કાર્બન કાર્બન દ્વિબંધમાં ખ્યાલ આવી ગયો બાકીની સંયોજકતા દર્શાવતા નથી આપણે અત્યારે મેઇન પોઈન્ટ કયો છે કાર્બન અને કાર્બન વચ્ચેનો જે એકલ બંધ છે ને એ આપણી પાસે મેઇન પોઈન્ટ છે બાકીની તો ચારે ચાર સંયોજકતા કોણે જશે હાઇડ્રોજન 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 અહીંયા બે હાઇડ્રોજન આપણે સિંગલ બંધનું રૂપાંતર કેમાં કરી નાખ્યું છે દ્વિબંધમાં મીન્સ કે હાઇપર કોન્જ્યુગેશન એટલે કે બંધ રહિત સંસ્પંદનની અંદર કાર્બન કાર્બન એકલ બંધનું રૂપાંતર કેમાં થઈ ગઈ છે કાર્બન કાર્બન દ્વિબંધ એ કન્ડિશન કઈ આપણી પાસે છે જ કાર્બોકેટાયન આલ્ફા કાર્બન એની સાથે ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન sp3 સંકરણ ખ્યાલ આવી ગયો તો ચાલો ત્યાર પછી ખાસ બે પોઈન્ટ એક્ઝામ્પલ થ્રુ સમજો શું કામ બંધ રહિત સંસ્પંદન કહેવામાં આવે છે અને એકલ બંધનું રૂપાંતર કેમાં થઈ જાય છે દ્વિબંધમાં થઈ જાય છે કેમાં હાઇપર કોન્જ્યુગેશન કાર્બોકેટાયનમાં તો ચાલો નોટ ડાઉન કરી લ્યો બે પોઈન્ટ આઈએમપી ચાલો હવે આપણી પાસે જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયન દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન એને કહેવામાં આવે છે એ જોવાનું છે જો પ્રાથમિક કાર્બોકેટાયન કેને કહેવામાં આવે છે ખાસ ધ્યાન આપજો CH3 CH2 પોઝિટિવ ચાર્જ CH3 CH પોઝિટિવ ચાર્જ CH3 CH3 C CH3 CH3 પોઝિટિવ ચાર્જ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક તો જો પ્રાથમિક કાર્બોકેટાયન દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન કે જેને આપણે આ રીતના દર્શાવી શકીએ 1 ડિગ્રી 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી તો પ્રાથમિક કાર્બોકેટાયન કેને કહેવામાં આવે છે કાર્બોકેટાયન કે જે બીજા એક કાર્બન થશે પ્રાથમિક મીન્સ શું થાય જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ બીજા કેટલા કાર્બન સાથે એક કાર્બન સાથે જોડાયેલું છે તેને શું કહેવામાં આવે છે પ્રાથમિક દ્વિતીયક કેને કહેશે કાર્બોકેટાયન છે મીન્સ કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે બીજા કેટલા કાર્બન સાથે બે કાર્બન સાથે જોડાયેલું છે તેને શું કહેવામાં આવે છે દ્વિતીયક તો 2 ડિગ્રી તૃતીયક કાર્બોકેટાયન કેને કહેવામાં આવે છે તો 3 ડિગ્રી કાર્બોકેટાયન કેને કહેવામાં આવે છે કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ છે એ બીજા કેટલા કાર્બન સાથે 1 2 અને 3 તેને શું કહેવામાં આવે છે તૃતીયક કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયનમાં કાર્બોકેટાયન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય છે 1 દ્વિતીયકની અંદર કાર્બોકેટાયન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે 1 અને 2 તૃતીયક કાર્બોકેટાયનમાં તો કાર્બોકેટાયન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન જોડાયેલો હોવો જોઈએ 3 કાર્બન સાથે તો
પહેલું છે, બીજું છે અને ત્રીજું છે. 3 કાર્બન સાથે તેને ધ્યાનમાં રાખીને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અથવા તો પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. હવે કોઈ પૂછે 3 ડિગ્રી કાર્બોકેટાયન એટલે શું થાય? આપણે કહી શકીએ જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ બીજા કેટલા કાર્બન સાથે? 3 કાર્બન સાથે જોડાયેલું છે. દ્વિતીયકમાં બીજા 2 કાર્બન સાથે, પ્રાથમિકમાં બીજા 1 કાર્બન સાથે. તો કાર્બોકેટાયન જોવાનું, કાર્બોકેટાયન પછી એક કાર્બન છે, કાર્બોકેટાયન ને બોક્સ કરી દો. બીજા કેટલા કાર્બન? 2 કાર્બન. કાર્બોકેટાયન ને બોક્સ કરી દો, બાકીના કેટલા વધ્યા? 1, 2 ને 3. તૃતીયક કાર્બોકેટાયન. ખ્યાલ આવી ગયો? કાર્બોકેટાયન ને ધ્યાનમાં લેવાનું નહીં, એના બાજુના કેટલા કાર્બન છે એ જોવાનું છે. તો આમાં 1, 2, 3, આમાં 2 ને આમાં 1. તો પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન મીન્સ કે 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? તો ચાલો કાર્બોકેટાયનમાં નોટ ડાઉન કરી લ્યો. પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન. ચાલો કાર્બોકેટાયનમાં કમ્પ્લીટ આપણે હાઇપર કોન્જ્યુગેશન જોઈ ગયા. હવે ત્યાર પછી જોઈએ આપણે આલ્કીનમાં. આલ્કીનની અંદર કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય. પછી હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કરીને આપણે શું કરતી સ્થિરતા માપતી કઈ રીતના એ પહેલા બંને ટોપિક પહેલા સમજી લઈ પછી જોઈએ આપણે. તો આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન આપણે કાર્બોકેટાયન જોઈ ગયા હતા. હવે કેની અંદર જોવાનું છે આપણી પાસે? આલ્કીન હોવું જોઈએ. આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન મીન્સ કે H દ્વારા સિમ્બોલાઇઝ કરીએ છીએ આપણે બંધ રહી સંસ્પંદન અથવા તો અતિસંયુગ્મ. તો જો કન્ડિશન જોવો, એક્ઝામ્પલ લઈએ છીએ CH3 CH દ્વિબંધ CH2. તો ફર્સ્ટ આપણે જો સેપરેટ કરી દઈ હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, કાર્બન, H દ્વિબંધ CH2. તો ફર્સ્ટ પહેલા ઓમાં કાર્બોકેટાયન હતું, હવે આમાં આલ્કીન. તો આલ્કીન ને પહેલા બોક્સ કરી દો. આલ્કીન છે આપણી પાસે છે આલ્કીન. હાઇપર કોન્જ્યુગેશન કેમાં જોવાનું છે હવે આપણે? આલ્કીનમાં. તો આલ્કીન છે એ આલ્કીનનો બાજુનો કાર્બન જો આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન છે. એ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછા કેટલા આલ્ફા હાઇડ્રોજન જોઈએ? એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. અહીંયા કેટલા છે? 1, 2 એન્ડ 3. અને એ કાર્બન ઉપર કયા પ્રકારનું સંકલન થવું જોઈએ? sp3. તો જે કન્ડિશન હતી હાઇપર કોન્જ્યુગેશનની કાર્બોકેટાયન માટે લાગુ પડે એ જ વસ્તુ આલ્કીનમાં. આલ્કીનનો બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, એ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. અહીંયા આપણી પાસે કેટલા છે? 1, 2 એન્ડ 3. તો 3 છે, કાંઈ વાંધો છે નહીં. ઈ કાર્બન ઉપર કયા પ્રકારનું થવું જોઈએ સંકલન? sp3. આલ્કેન જ છે. કેટલા સહસંયોજક બનશે? 1, 2, 3 અને 4. તો કન્ડિશન એપ્લાય થાય છે. તો હવે આની અંદર આપણે લખી શકીએ આલ્ફા કાર્બન છે, એ આલ્ફા કાર્બન હશે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન છે અને એ કાર્બન ઉપર કયા પ્રકારનું સંકલન થાય છે? sp3. કન્ડિશન બધી એપ્લાય થાય છે. હવે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થઈ શકે એ જોઈએ આપણે. તો જો શરૂઆત કરીએ, આપણી પાસે આ રીતનું છે હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, CH દ્વિબંધ CH2. હવે જો આયનીકરણ શબ્દ આવશે એક. આયનીકરણનો મીનિંગ શું થાય? તો મીન્સ કે કાઈ ને આયન પ્રોડ્યુસ થાય, પોઝિટિવ અને નેગેટિવ. આયનીકરણ થવું એટલે શું? ચાર્જ ઉત્પન્ન થશે. ચાર્જ મીન્સ કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ. સેપરેટ કરવા પોઝિટિવ અને નેગેટિવ. તો જો આપણે કરીએ છીએ કાર્બન અને હાઇડ્રોજનમાં, હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. તો કાર્બન ઉપર કયો ચાર્જ આવતો હશે? નેગેટિવ ચાર્જ આવતો હશે. ઈ ઇલેક્ટ્રોન કેની સાથે ઇન્ટરેક્શન કરતા આપણે
આની પહેલાની એક્ઝામ્પલમાં કાર્બોકેટાઇન જોઈ ગયા તેમાં શું કરતા પારસ્પરિક ક્રિયા કરતા. તો જો હવે કઈ રીતના આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે આ કાર્બન. તમારી ફર્સ્ટ હાઇપર કોન્જુગેશન કઈ રીતના મળે આ રીતના મળે. તો બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. હવે જો અહીંયા કાર્બન કાર્બન એક જ બંધ હતો આ સિગ્મા બંધના મીન્સ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આયનીકરણ થયું તો શું થયું કાર્બન શું કરશે અને આ કાર્બન બંને વચ્ચે દ્વિબંધ બની જશે. આના ઉપર કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા અહીંયા દ્વિબંધ અહીંયા CH. હવે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું આ કાર્બન મીન્સ કે કાર્બન ઉપર બે ઇલેક્ટ્રોન મીન્સ કે એના ઉપર કયો ચાર્જ આવ્યો નેગેટિવ ચાર્જ. તો કઈ રીતના તો જો શું કામ આવું કર્યું આ બંધના ઇલેક્ટ્રોન ને ટ્રાન્સફર કરાવવાના એમનો જ રાખત તો જો સમજો અહીંયા આપણી પાસે હાઇડ્રોજન છે કાર્બન છે હાઇડ્રોજન છે અહીંયા દ્વિબંધ કરી નાખ્યો CH અહીંયા દ્વિબંધ CH2 આમ કરત તો આવું ન કરી તો શું થાય તો જો કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ 1 2 3 4 અને 5 કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ કે જે પોસિબલ છે નહીં. એટલે કે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એ ટ્રાન્સફર થાય તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય કાર્બન લઈ જાય. શું કામ લઈ જાય આના લીધે કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ છે અહીંયા 5 કાર્બન 5 બંધ ક્યારેય બનાવી શકે નહીં એક હાઇડ્રોજન સાથે બાકીના બે દ્વિબંધ. એટલા માટે આ રીતનું જોવા મળે કાર્બન ઉપર કયો ચાર્જ નેગેટિવ ચાર્જ. હવે જો આપણે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરેલો તો હવે આનો ઉપયોગ કરી તો આમાં કઈ રીતના જોવા મળશે આપણી પાસે કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન દ્વિબંધ CH CH2 બંધકારક ઇલેક્ટ્રોનિકમાં નેગેટિવ ચાર્જ અહીંયા શું આવશે H+. જે રીતના આમાં કરેલું હતું એ રીતના આમાં કરેલું શું કામ આપણે ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ આપણી પાસે કેટલા છે અહીંયા 3 છે તો કઈ વાંધો છે નહીં. હવે આનો ઉપયોગ કરી લીધો આનો ઉપયોગ કરી લીધો હવે આનો ઉપયોગ કરીએ આપણે આમાં કઈ રીતના હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન H+ દ્વિબંધ CH CH2 બંધકારક ઇલેક્ટ્રોનિકમાં નેગેટિવ ચાર્જ. તો જો કઈ રીતના વળી પાછું આમાંથી ડબલ સાઇડ મીન્સ કે આમાંથી I પોસિબલ છે ને આમાંથી I પોસિબલ છે કઈ રીતના તો આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ જાય ઈ કાર્બન કેને આપે H+ ને આપી દઈએ આ નીચે H+ છે આમાં આપણી પાસે ઉપર છે ને આમાં સાઈડમાં છે તો એ વસ્તુ પણ પોસિબલ છે. કઈ રીતના તો જો એકમાં દર્શાવી છે આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ ઇલેક્ટ્રોન કોણ લઈ જાય કાર્બન ઈ કાર્બન કેને આપી દઈએ H+ ને આપી દે તો વળી પાછું હતું નહીં એ મળી જાય. આમાં જ દર્શાવીએ જો આપણે આ રીતનું છે આ ઇલેક્ટ્રોન છે આપણી પાસે અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય કાર્બન કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો નેગેટિવ ચાર્જ આવે શું કામ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન લઈ લે છે તો ઈ કાર્બન શું કરશે હવે H+ ને આપે તો વળી પાછું હતું નહીં ને ઈ મળી જાય CH3 આવી જાય. એટલે બંને વસ્તુ પોસિબલ છે એટલે જ માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ સંસ્પંદન જેવા એરનો. શું કામ આને શું કહેવામાં આવે છે બંધ રહિત સંસ્પંદન. તો ચાલો એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. આલ્કીન ની અંદર હાઇપર કોન્જ્યુગેશન તો સૌથી પહેલા શું કરી દેવાનું આલ્કીન ને બોક્સ કરી દેવાનું. આલ્કીન ને બોક્સ કર્યા પછી શું જવાનું આલ્ફા કાર્બન જવાનું. આલ્ફા કાર્બન થશે ઓછામાં ઓછા કેટલા એક આલ્ફા હાઇડ્રોજન હોવા જોઈએ અને એ કાર્બન ઉપર કયા પ્રકારનું સંકલન થવું જોઈએ sp3 થવું જોઈએ. sp3 થાય આલ્ફા કાર્બન છે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તો આલ્કીનમાં કઈ વસ્તુ થાય હાઇપર કોન્જ્યુગેશન થાય. તો ચાલો એનું એક એક્ઝામ્પલ જોઈ ગયા એમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય એ આપણે નોટ ડાઉન કરીએ. ચાલો એક્ઝામ્પલ બુકમાં લખી લ્યો. તો જો હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા તો આપણે કીધું
જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે એટલા શું મળશે? હાઇપર કોન્જ્યુગેશન મળશે. આપણી પાસે આલ્કીન છે બાજુમાં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 આલ્ફા હાઇડ્રોજન. કઈ રીતના ખબર પડી? કાર્બન સાથે કેટલા છે? 3 આલ્ફા હાઇડ્રોજન છે તો વાસ્તવિક છે કે 3 + 1 જે હતું ઈ ટોટલ કેટલા થયા? 4. 1 2 3 અને 4. ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. એમાં હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા કહેવાની છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે જેમાં હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા કેટલી થાય હોમવર્કમાં. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપું છું. આમાં હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા કેટલી થાય? બંને વસ્તુ હોમવર્કમાં તમારે બસ કન્ડિશન જોવાનું. સૌથી પહેલા આલ્કીનને બોક્સ કરી દો, પછી આલ્ફા કાર્બન જોવો, sp3 જોવો, આલ્ફા હાઇડ્રોજન છે કેટલા? ઓછામાં ઓછો એક જોઈએ. એક હશે તો કઈ વસ્તુ થાય? હાઇપર કોન્જ્યુગેશન થાય. કઈ રીતના? તો આપણે જોઈ ગયા એ મુજબ તમારા બંને એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાના. ચાલો નોટ ડાઉન કરી લો બંને એક્ઝામ્પલ. હવે જો આના ઉપરથી કઈ ઇન્ફોર્મેશન મળે? આલ્કીનમાં આપણે આલ્કીનમાં જે હાઇપર કોન્જ્યુગેશન જોઈ ગયા એક્ઝામ્પલ આપણી પાસે આ હતું. આના ઉપરથી આપણે એક હાઇપર કોન્જ્યુગેશન ફર્સ્ટ કરેલું હતું. નેગેટિવ ચાર્જ મીન્સ કે એની પાસે ઇલેક્ટ્રોન આવી જશે કાર્બન ઉપર H+. આમાં કઈ વસ્તુ જોવા મળી? તો જો આલ્કીનમાં જે હાઇપર કોન્જ્યુગેશન કરી છે એમાં કઈ વસ્તુ મળે છે? જોવા શરૂઆતમાં કાર્બન કાર્બન વચ્ચે શું હતું? સિંગલ બોન્ડ હતો. એનું રૂપાંતર કેમાં થઈ જાય છે? હાઇપર કોન્જ્યુગેશન થાય ત્યારે દ્વિબંધમાં થઈ જાય છે. એટલે દ્વિબંધમાં થઈ જાય. ફર્સ્ટ જો આ બે પોઈન્ટ જોઈએ. શરૂઆતમાં કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો. હવે કાર્બન અને કાર્બન વચ્ચે શું આવી જાય છે? દ્વિબંધ આવી જાય છે. અત્યાર પછીનો પોઈન્ટમાં જો અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હતો આપણી પાસે. આ દ્વિબંધનું રૂપાંતર કેમાં થઈ જાય છે? સિંગલ બોન્ડમાં. તો કાર્બન અને કાર્બન વચ્ચે શું આવી જાય છે? સિંગલ બોન્ડ. તો ખાસ ધ્યાન આપજો, જ્યાં એકલ બંધ છે એનું રૂપાંતર કેમાં થઈ જાય છે? દ્વિબંધમાં. અને જ્યાં દ્વિબંધ છે એનું રૂપાંતર કેમાં થઈ જાય છે? એકલ બંધમાં. તો ફર્સ્ટ જે આ લખેલું છે એ આપણે આના માટે લખ્યું છે અને સેકન્ડ લખેલું છે એ આપણે આના માટે છે કે અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે એનું રૂપાંતર હવે આમાં કેમાં થઈ ગયું છે? સિંગલ બંધમાં. આમાં કાર્બન અને કાર્બન વચ્ચે જે સિંગલ બંધ છે એનું રૂપાંતર કેમાં થઈ ગયું છે? કાર્બન અને કાર્બન દ્વિબંધ. ખ્યાલ આવી ગયો? તો હાઇપર કોન્જ્યુગેશન દ્વારા મીન્સ કે બંધ રહિત સંસ્પંદન દ્વારા સિંગલ બંધ હોય એનું દ્વિબંધમાં, દ્વિબંધ હોય એનું કેમાં? સિંગલ બંધમાં રૂપાંતર થાય છે. કેની અંદર? આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન કરી ત્યારે. ખ્યાલ આવી ગયો શું કીધું? તો ચાલો આજના લેક્ચરની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા? કાર્બોકેટાયન અને આલ્કીનની અંદર કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે એ વસ્તુ જોઈ ગયા અને એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી. તો જો હવે આની અંદર ઓવરવ્યુ લઈએ તો એક જ વસ્તુ યાદ રાખવાની, કાર્બોકેટાયન હોય કે પછી આલ્કીન હોય, બાજુમાં આલ્ફા કાર્બન ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું સંકલન થવું જોઈએ? sp3. તો કાર્બોકેટાયન અને આલ્કીનમાં કઈ વસ્તુ જોવા મળે છે? હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજનના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થયેલા હોય છે.
કાર્બોકેટાયન હોય કે પછી આલ્કેનની અંદર. અને હાઇપર કોન્જ્યુગેશન નું બીજું નામ શું છે? બંધ રહિત સંસ્કરણ. શરૂઆતમાં બંધ હોય ત્યાર પછી બંધ હોતો નથી. તો આપણે આલ્કેન અને કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેશન જોઈ ગયા. ત્યાર પછી મુક્ત મૂલકની અંદર હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અભ્યાસ કરશે કે મુક્ત મૂલકની અંદર કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. તો આજે અહીંયા લગી રાખીએ.